નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સૌથી પહેલા તો તમે મને એ કહી દો કે મારો વોઇસ છે એ તમારા સુધી આવી રહ્યો છે કે નહીં. સૌથી પહેલા એ કહી દો, વોઇસ આવે છે? ઓકે, દેખાય છે બરોબર? સમજાય છે બરોબર? ઓકે. આજે થોડીક પ્રોબ્લેમ કાલનું મારું ચાલે છે, એટલે થોડીક તમને તકલીફ પડશે, સોરી. કારણ કે ગઈકાલે મારી આખી પેનડ્રાઈવ છે એ પેલું થઈ ગયું, એટલે બધું જ ડેટા ઉડી ગયો છે. હવે જૂનો ડેટા માંડ શોધી અને આજનો લેક્ચર તમારો લઉં છું. 10મા ધોરણમાં તો ગઈકાલે સીધી ટેક્સ્ટ બુક ઉપર ગઈને કામ કરવું પડ્યું હતું. રેડી? એટલે હવે થોડુંક ધ્યાન રાખશો. આપણે આ જોઈ ગયા હતા કે બાકી હતું? ક્યાંથી બાકી હતું જરા કે મને કોને? ભારતનું ઋતુચક્ર જોઈ ગયા હતા? ઓકે, આ જોઈ ગયા હતા? અહીંથી બાકી છે ને? ઓકે, ચાલો. હવે આપણે વાત કરીશું અહીંયાથી બહુ સરસ મજાની, અને એ છે ભારત સરકાર છે એની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી એ ભારતના આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષને 4 ઋતુમાં વહેંચે છે. રેડી? ઓકે, રેડી. ચાલો હવે ધ્યાન રાખો. એમાં શિયાળો એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, પાછા ફરતા મોસમી પવન ઓક્ટોબરથી નવેમ્બર. એમાં જે શિયાળો છે એને શીત ઋતુ કહેવાય. આ જુઓ, ઠંડીનું તાપણું કરી અને માણસ બેઠા હોય છે તે. ઉનાળો એટલે ઉષ્ણ ઋતુ છે. આ જો, પીલે પાણી પીલે એવું આવે. ચોમાસું વર્ષા ઋતુ તરીકે ઓળખાય, એટલે એ અહીંયા વરસાદ જે પડે છે તે. અને પછી ધીમે ધીમે તમે જુઓ ને તો જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે, એટલે પતંગ પણ મેં મૂક્યો છે. રેડી? તો એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. તો હવે જે આપણે ચર્ચા કરીશું એ અહીંયાનો છે. આ આખો આપણો ચાર્ટ છે. હવે આખો જે ચાર્ટ છે એ ચાર્ટ અહીંયા આપણે લઈશું, બરોબર? તો કદાચ તમને દેખાતું ન હોય ને તો તમારું પાઠ્યપુસ્તક થોડી વાર માટે ઓપન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ભારતનું જે આખું ઋતુચક્ર છે હું એવું બોલું છું કે બરાબર ન દેખાતું હોય તો પાઠ્યપુસ્તક છે એ તમે જરાક લો, બરોબર? બીજું, કઈ ઋતુમાં શું હોય એ હજી કંઈ કરાયું જ નથી, તો તમને ખબર કેમ પડે છે? મને ભણાવવા જ દો. ચાલો, અહીંયા ધ્યાન. ન દેખાય તો તમારું પાઠ્યપુસ્તક ઓપન કરો એટલે બોલતો જ અમે જોતા જાઓ. આખું ઋતુચક્ર છે એ ઋતુચક્રને 3 ભાગની અંદર વહેંચવામાં. આખું ઋતુચક્ર એમાં પહેલું છે શિયાળો, બીજું ઉનાળો, ત્રીજું ચોમાસું. હવે શિયાળો છે એના 2 બીજા પેટા પ્રકાર પડે છે. એક હેમંત અને બીજું શિશિર. આ 2. ઉનાળામાં વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ. એટલે ઉનાળો હોય એટલે એમાં ગરમી પડે, વસંત ને ગ્રીષ્મમાં. શિયાળો તો હેમંત ને શિશિર, ઠંડી ઋતુ. ચોમાસામાં વર્ષા ઋતુ, વર્ષા અને શરદ, આ 2 માસ હોય છે. રેડી? હવે અહીંયા શિયાળામાં 2 હેમંત અને શિશિર. તો હેમંતની અંદર આપણા ગુજરાતી મહિનાઓ 2 આવે, કારતક, માગશર.
શિશિરમાં 2 પોષ અને મહા. ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ 2 લીધું તો વસંતમાં ફાગણ અને ચૈત્ર. ગ્રીષ્મની અંદર વૈશાખ અને જેઠ. હવે ચોમાસાની ઋતુ આવે તો એમાં 2 વર્ષા અને શરદ. વર્ષા અને શરદ. હવે એમાં વર્ષા ઋતુ છે એમાં ગુજરાતી 2 મહિના અષાઢ શ્રાવણ, અને શરદમાં ભાદરવો અને આસો. ધ્યાન રાખજો, ભાદરવો અને આસો આ 2 એની અંદર જોવા મળે છે. ક્લિયર? હવે જે આપણા ગુજરાતી મહિના છે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. સેમ એ રીતે અંગ્રેજી મહિના છે. એટલે આપણે જ્યારે કારતક મહિનો એટલે ઓક્ટોબર મહિનો કહેવાય, માગશર એટલે નવેમ્બર, પોષ એટલે ડિસેમ્બર, મહા એટલે જાન્યુઆરી, ફાગણ એટલે ફેબ્રુઆરી, ચૈત્ર એટલે માર્ચ, વૈશાખ એટલે એપ્રિલ, જેઠ એટલે મે, અષાઢ એટલે જૂન, શ્રાવણ એટલે જુલાઈ, ભાદરવો એટલે ઓગસ્ટ, આસો એટલે સપ્ટેમ્બર. હવે ક્લિયર? તો ઋતુ કેટલી? ઋતુચક્ર 3. શિયાળો અને ચોમાસું. શિયાળામાં હેમંત, શિશિર. પાછું હેમંતમાં પાછી 2 કારતક, માગશર અને ઓક્ટોબર, નવેમ્બર. એ નિર્વતન ઋતુ કહેવાય, કોઈ એક્ઝેક્ટ ટાઈમ શેડ્યુલ નહીં એવી. શિશિરમાં પોષ, મહા, ડિસેમ્બર, જાન્યુઆરી શીત ઋતુ. હવે ધીમે ધીમે ડિસેમ્બર ચાલુ છે, ખૂબ ઠંડી પડશે. ફેબ્રુઆરી ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ. તો વસંતમાં 2 ફાગણ, ચૈત્ર, ફેબ્રુઆરી ને માર્ચ. વૈશાખ, જેઠ, એપ્રિલ, મે. આ બધું છે ને અહીંયાથી અહીંયા એ ગરમીવાળો ભાગ ઉનાળો. જ્યારે અહીંયા વર્ષા ઋતુમાં અષાઢ, શ્રાવણ, જૂન, જુલાઈ, પછી શરદ ઋતુમાં ભાદરવો, આસો, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આ છે ને એ અહીંયાથી અહીંયાનું આખું એ વર્ષા ઋતુ છે. બરોબર? શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, આ 3. હવે ક્લિયર થઈ ગયું બધાને? આ ઓબ્જેક્ટિવ સવાલોમાં આપણને આ પૂછાય કઈ ઋતુમાં કઈ છે. બીજું, પાછા ફરતા મોસમી પવન એ કોઈ ઋતુ નથી, પણ લાસ્ટના 2 મહિનાઓ છે એમાં જે દરિયા કિનારાથી પવનો ફૂંકાતા હોય, ધીરે ધીરે આગળ વધતા હોય ભારતમાં, એનાથી વરસાદનું આગમન થતું હોય છે. ચાલો, હવે શીત ઋતુ એટલે ડિસેમ્બરની વાત અહીંયા આપણને આપવામાં આવી છે. તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની ઋતુ એને શીત ઋતુ. ચાલો, ભારતમાં ડિસેમ્બરની ઋતુની શરૂઆત છે, શીત ઋતુની શરૂઆત છે ડિસેમ્બરથી શરૂ થાય. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, આ ખાસ 3માં ઠંડી વધારે પડે એટલે એને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે. આમાં 22 ડિસેમ્બરથી 21મી માર્ચ સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે અને ઉત્તર ગોળાર્ધમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રાંસા કિરણો થાય, એટલે તાપમાન છે ઓછું અનુભવાય છે. જો સૂર્યના કિરણો સીધા તો તાપમાન વધારે, સૂર્યના કિરણો ત્રાંસા તો તાપમાન ઓછું. ક્લિયર? નિર્વતન ઋતુ એટલે કોઈ અસર ન હોય, એક્ઝેક્ટ શિયાળો પણ નહીં, એક્ઝેક્ટ ઉનાળો, ચોમાસું પણ નહીં, એટલે નિર્વતન કહેવાય છે. હવે બીજો મુદ્દો અહીંયા એ છે, મધ્ય એશિયામાં જ્યારે ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે, વાય એટલે પવન ફૂંકાય છે અથવા તો પવન આવે છે, એ આ પવનો સૂકા અને ઠંડા હોય છે, એટલે હવામાન સૂકું રહે. બરોબર? તમે પેલું એમ કહો કે ભાઈ
ઠંડી પડે છે, બરોબર છે, એમાં ઠાર પડે એમ કહેવાય, ઠાર એટલે પવનો એકદમ ઠંડા ઠંડા ફૂંકાય, ભેજવાળા ન હોય, આ ઠાર, બરોબર ને? એટલે ઓઢવા ઉપર ઓઢવું કરીએ ને તોય તકલીફ થાય. અને આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું અને સ્વચ્છ હોય છે. આકાશમાં કોઈ જ વાદળા નથી, વાદળા વગરનું સ્વચ્છ હોય છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વધુ ઠંડી હોય, ઉત્તર પશ્ચિમ હિમાલયના વિસ્તારની અંદર જાઓ તે, કારણ કે સમુદ્રથી વધુ દૂર આવેલું છે અને તેના અમુક ભાગ રણ પ્રદેશમાં છે. હવે રેતી એવી વસ્તુ છે, શિયાળામાં ઠંડી આપે વધારે, ઉનાળાની અંદર વધારે ગરમ થાય. આ મુદ્દો અહીંયા છે. એટલે આ શિયાળામાં પ્રદેશ ઉપર હવામાન ભારે દબાણ તૈયાર થાય છે, એટલે પવનની દિશા બદલાય. અહીંયા ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે અને જ્યાં જ્યાં પહોંચે ત્યાં તાપમાન ઘટાડો થાય છે. એટલે ઉત્તર પૂર્વની વાત કરવામાં આવે તો સમુદ્રથી વધુ દૂર છે, તો હિમાલયના ક્ષેત્રના પ્રદેશો ઠંડા હોય એ બધી જગ્યાએ પ્રસરતા જાય, એટલે ધીરે ધીરે સે ઠંડી કો આવશે, ઉસમે હમ ઠંડ પડ જાય. એટલે આ આખી ઠંડીની જે ઋતુ છે તે આપણી સાથે શરૂઆત થઈ. દિલ્હીની અંદર શિયાળાનું તાપમાન ઘણીવાર 10°C જેટલું નીચું જાય. અલ્હાબાદમાં તો ઘણી વખત 16°C કે 18°C તાપમાન એની આસપાસ રહેતું હોય છે. તમે 2-3 દિવસનું ન્યૂઝપેપર વાંચતા હોય તો આવું વાતાવરણ થઈ ગયું છે. 22°, 25°નું તાપમાન ગુજરાતના લગભગ મોટા ભાગના શહેરોમાં થઈ ગયું છે. ઉનાળામાં જ્યાં 40-40° હતું ને એ 50% જેટલું થઈ ગયું છે, બરોબર. અને આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય. શિમલા, દાર્જિલિંગમાં જાન્યુઆરી માસમાં 5°C તાપમાન હોય. એટલે જાન્યુઆરીમાં તો ત્યાં ફરવા જવાય જ નહીં. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય, હિમવર્ષા એટલે બરફ પડે, ત્યારે ત્યાંથી ઠંડી હવા આવે અને એ ઉત્તર ભારતના મેદાન તરફ ખસી આવે. ઉત્તર ભારતમાં ગુજરાત આવ્યું, આમ તો આપણે મધ્યમાં આવીએ, મધ્ય ભારતમાં, પણ એની અસર આપણા સુધી પહોંચે. પરિણામે જો રાજસ્થાન ને ગુજરાત આવી ગયું, એમાં ઠંડીનું મોજું ફરવું. ઠંડીનું મોજું ફરવું એટલે આપણે પગમાં મોજા પહેરી નહીં, દરિયા મોજી નહીં, મોજું ફરી વળવું, એટલે એનો મિનિંગ થાય કે ત્યાં આવા ઠંડા પવનો ફૂંકાય છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય અને કેટલાક ભાગમાં હિમ પડે. હિમ એટલે બરફ. પણ ગુજરાતમાં બરફ ન પડે એટલે ઘટના એવી થઈ શકે કે અતિશય ઠંડી પડે, ખૂબ ઠંડી. આમાં હિમ એટલે ખૂબ ઠંડી અથવા તો બરફ, બેમાંથી એક શબ્દ ઉપયોગ કરાય જ્યાં જે લાગુ પડતું હોય તે. તો કપાસના પાકને નુકસાન થાય. ઓબ્જેક્ટિવમાં પૂછાય અતિશય હિમ પડવાના કારણોસર કયા પાકને નુકસાન થાય? તો કપાસના પાકને નુકસાન થાય. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું હોય છે. ઠાર બિંદુ પેલું ગલન બિંદુ તમે કહો, ઠાર પડવાનું ધીમે ધીમે શરૂઆત થાય એટલે ગરમીનું પ્રમાણ ઘટે. કારણ કે હિમાલયની ગિરિમાળામાં મધ્ય એશિયા તરફથી આવતા જે પવનો છે એ અતિશય ઠંડા હોય છે. તેથી ભારત છે એને સખત ઠંડીથી બચાવે, એ રોકે છે. કેમ? તો હિમાલય એક એવી દિવાલ છે તે ભારતની બહારથી આવતા ઠંડા પવનોને અટકાવી દે. જ્યારે દરિયા ઉપરથી વાતા જે મોસમી પવનો જે ગુજરાત ભારત ઉપરથી પસાર થતા હોય એને બહાર જતા હિમાલય રોકી દે છે. એટલે ભારતમાં ઋતુ થાય છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. જો ઉત્તર ભારત એ કંઈ જુદું કહે છે અને દક્ષિણ ભારત પણ કાંઈ જુદું કહે છે. દક્ષિણ ભારતના ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ઉષ્ણકટિબંધ એટલે ગરમીનું પ્રમાણ વધારે, શીત કટિબંધ ઠંડીનું પ્રમાણ વધારે,
સમશીતોષ્ણ કટિબંધ, ઠંડી ગરમી બંનેનું પ્રમાણ છે એ મીડિયમ હોય છે. તે રેડી. ભારત ઉષ્ણકટિબંધમાં આવ્યો, પણ કયો ભારત? દક્ષિણ ભારત. વિષુવવૃત્તથી એકદમ નજીક અને દ્વીપકલ્પી આકાર. દ્વીપકલ્પી એટલે ત્રણેય બાજુએ શું છે? પાણી, અને ઉપરનો એક ભાગ એ જમીન સાથે ઘેરાયેલો છે, એટલે દ્વીપકલ્પીય કહેવાય. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધારે દૂર નથી, તેથી અહીંયા શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. કાતિલ એટલે થાય ખૂબ જ. ઉત્તર ભારતમાં જે ઠંડી છે એવું 5 ડિગ્રીનું તાપમાન અહીંયા નથી થતું. તાપમાન ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરીમાં કોચીન એ દક્ષિણમાં જાઓ તો 26°C તાપમાન, મદુરાઈમાં 25°C, ચેન્નઈમાં 24°C છે. શિયાળામાં નીચો તાપમાન જે 35, 40, 45 ડિગ્રી હોય એટલું બધું તાપમાન અહીંયા નથી. તાપમાન નીચું જાય, પણ અતિશય ઠંડી જે ઉત્તર ભારતમાં અનુભવાય છે એવી ઠંડી અનુભવાતી નથી. એટલે ઘટના શું બની? દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય. જો દક્ષિણ ભારત કેરળ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, આપણે ત્યાં મહારાષ્ટ્ર છે, બરોબર છે, ગુજરાત ઉત્તર જાવ ને એમ અહીંયા તાપમાનમાં ઘટાડો થાય છે અને ઠંડી વધારે થાય. ભારતમાં શિયાળો ખૂબ સ્ફૂર્તિ, એ તો બધાને ખબર છે. શિયાળામાં તો આનંદ જ આવે. એમાંય શાળાઓ શરૂ થઈ ગઈ. ઠંડીની શરૂઆત ને શાળાઓ શરૂ થઈ ગઈ. મમ્મી આપણને સવારના પોરમાં ઉઠાડે તો આપણને એમ તે મમ્મી 5 મિનિટ, વળી પાછા મમ્મી બડા 2 મિનિટ, વળી પાછા મમ્મી મોડું થઈ ગયું, બડા જલ્દી 6:30 થઈ ગયા છે. હું તો એમ કહું કે શિયાળામાં વેકેશન રાખવું જોઈએ લાંબુ, અને ઉનાળામાં શાળાઓ શરૂ રાખવી જોઈએ. પણ હવે આપણું તો ચાલે નહીં. ચાલો જોઈએ હવે. પણ અહીંયા આરોગ્યદાયક સરસ મજાનો સાલમ પાક ને, મેથી પાક ને, અડદિયા પાક ને, ખજૂર પાક ને, ચીકી પાક ને, આવું બધું હલવાસન ને બધું ખાઈએ આપણે, બનાવીને મજા કરીએ. આ ઋતુ આનંદદાયક ગણાય. આમાં શું થાય? લાંબી અને ઠંડીની રાત્રિ. જો રાત લાંબી થાય, સૂર્ય વહેલો ઉગી જાય, સૂર્ય આથમી જાય અને મોડે ઉગે, રાત લાંબી થઈ ગઈ અને પછી ઠંડી હોય. અને ઝાકળ ને ધુમ્મસ હોય, ખબર ને? આમ ઘણી વખત એટલો બધો ઝાકળ કે ધુમ્મસ પડ્યો હોય તો 2-5 ફૂટનું આગળનું દેખાતો ન હોય, વાહનો અથડાય. ધ્યાન રાખવું. દિવસ ટૂંકો ને રાત્રિ લાંબી હોય. જો શિયાળામાં દિવસ કેવો હોય? ટૂંકો, રાત્રિ લાંબી હોય. ઓબ્જેક્ટિવમાં પૂછાય. ઓબ્જેક્ટિવ 1 માર્ક્સમાં. શિયાળામાં જમીન ઉપરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. હિમાલયમાંથી દક્ષિણ તરફ જાય તો વરસાદ ન લાવે, પણ સમુદ્ર તરફથી જો જમીન તરફ ફૂંકાય તો વરસાદ લાવે. ઉત્તર પૂર્વના મોસમી પવનોની લાંબા ગાળે ખાડીના ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે. ખાડી એટલે બંગાળાની ખાડી. ઉત્તર ભારતમાંથી હિમાલયમાં નીકળ્યા, મણિપુર ને ત્રિપુરાની બાજુ જઈ અને પછી પાછા દક્ષિણમાં ઘરે. રેડી? આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપરથી વધારે વરસાદ આપે. દક્ષિણ ભારતમાં કોરોમંડલ તટ. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ છે, એ પર્વતીય વિસ્તાર છે, આગળ ન જાય, અને વંટોળને લીધે થોડો વરસાદ અહીંયા થાય. અને પંજાબની જો વાત કરવામાં આવે, પંજાબ, હરિયાણા, આ વરસાદ રવિ પાક માટે ખૂબ અનુકૂળ છે. પંજાબની અંદર અને હરિયાણામાં જો શિયાળામાં વરસાદ પડે તો રવિ પાક કોને કહેવાય? તો શિયાળાની ઋતુમાં લેવાતો પાક ને શું કહેવાય? રવિ પાક કહેવાય. તો રવિ પાક છે એના માટે જાણીતો છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે. હમણાં જ થયો હતો ને.
હે બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા એને ક સમય એટલે અયોગ્ય સમયે પડતો વરસાદ અથવા તો માવઠું કહેવાય છે. આ ધ્યાન રાખો. ચોમાસા સિવાયની ઋતુમાં પડતા કમોસમી વરસાદને માવઠું તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુ કા વર્ણન કરવાનો છે. સૂર્ય દાદા જો તપી રહ્યા છે, દેખાય છે? દેખાય છે? હા, ચાલો. ગ્રીષ્મ ઋતુ હાય બહુ ગરમી એટલે બહુ ગરમી 3 ગુણમાં 4 ગુણમાં પૂછાય. એનો સમયગાળો માર્ચ થી મે સુધીનો. ઉનાળામાં કપડાં વહેલા સુકાઈ જાય કારણ કે ગરમી જ થાય, પવનો ગરમ ફૂંકાય, વાતાવરણ એકદમ સૂકું. શિયાળામાં ઠંડુ ઠંડુ લાગે પવન આવે તો. શિયાળામાં લેવાતો પાક એ રવિ પાક છે, ઉનાળામાં લેવાય જાયદ પાક છે, ચોમાસામાં લેવાય ખરીફ પાક કહેવાય. પશ્ચિમ ભારતની અંદર આવેલા પર્વતીય વિસ્તારો આ પવનોને રોકે છે, માટે તેને પશ્ચિમી વિક્ષોભ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉનાળો કહેવાય. માર્ચ થી મે મહિનામાં ભારતને જમીનના ભાગ ઉપર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ જાય છે. દક્ષિણથી ઉત્તર. તેથી ભૂમિભાગ વધુ ને વધુ ગરમ થતો જાય, તાપમાન સતત ઊંચું થતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં સૌથી વધારે ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ અને મે દરમિયાન મધ્ય અને પૂર્વ ભારત સૌથી વધારે ગરમી અનુભવે છે. આ ધ્યાન રાખજો, મધ્ય અને પૂર્વ ભારતમાં ગરમી વધારે. આપણે મધ્યમાં આવીએ ગુજરાતમાં, પછી વિષુવવૃત્ત વચ્ચેથી પસાર થાય, સૂર્યના કિરણો સીધા પડે તો ગરમીનું પ્રમાણ વધારે હોય છે. કોરોમંડલ દરિયા કિનારે આવેલી જગ્યાનું નામ છે બેટા. ત્યાં કેટલાક સ્થળોએ 45°C થી 50°C તાપમાન છે એ જોવા મળે છે. તો ગરમી જો ક્યાં સુધી પહોંચી ગઈ? આમ ઉનાળામાં સમગ્ર ભારત એકંદરે ગરમ હવામાનમાં ફેરવાઈ જાય, ક્યાંક ઓછું ક્યાંક વધારે તે. અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો સૌમ્ય હોય છે. સૌમ્ય એટલે થોડોક શાંત. ક્યાં? દક્ષિણ ભારતમાં. કેમ? દ્વીપકલ્પીય પ્રદેશ નજીકની અંદર સમુદ્ર તટ છે અને એટલા માટે આ મુદ્દો આપે, દ્વીપકલ્પીય પ્રદેશના કારણોસર. હવે જુઓ, ઉત્તર ભારતની સરખામણીમાં અહીંયા તાપમાનનો આંક નીચો હોય. દિલ્હી અને અલ્હાબાદમાં 36°C તાપમાન હોય તો મદુરાઈમાં 30 ને કોચીનમાં 27 જેટલું. તો ઉનાળાની ઋતુમાં અહીંયા ઉત્તર કરતા તાપમાન થોડુંક ઓછું. આમ દક્ષિણ તરફ તાપમાનમાં સમુદ્રની અસરથી ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધનો ચક્રાવત થતો હોય છે, જે કિનારા તરફ આગળ જાય એટલે દરિયા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે. ચક્રાવત શબ્દ બોલો, ચક્રાવાત. ધ્યાન રાખજો, ચક્રવાત એટલે પેલો વંટોળ જેવો ફૂંકાય, ખબર ને? જોરદાર વંટોળિયાઓ આવે તો નુકસાન કરે, ખબર ને? હા, હવે યાદ આવ્યું. વેલ્ડન. દેશના મોટા ભાગના ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે અને ઘણા પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી. અને કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર સાઉથનો કિનારો દરિયાનો, જેમ આપણે દરિયા કિનારો હોય ને સોમનાથ ને દીવ ને એ રીતે. બિપોર જોઈ વાવાઝોડું, યસ એ જ.
જે કેરીના પાકને પકવવામાં મદદ, એને આમ્રવૃષ્ટિ કહેવાય. જો આ વરસાદ થોડો આવે, મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, એ કેરીના પાકને પકવવામાં મદદરૂપ થતો હોય છે, તેથી આમ્રવૃષ્ટિ કહેવાય છે. કેરીના અને કોફીના પાકને ઉપર તમને પરીક્ષામાં ઓબ્જેક્ટિવમાં એક ગુણમાં પૂછાય, આમ્રવૃષ્ટિ કોને કહેવાય? તો આ મે માસ દરમિયાન મલબારમાં પડતો જે પવન છે, વરસાદ છે, એ કયા નામથી ઓળખાય છે? તો કે આ આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્ષા ઋતુ આ ગઈ. રેડી? તો વર્ષા ઋતુ છે એ આપણી સાથે અહીંયા જોરદાર આવી રહી છે, એટલે એની વાત આપણને આપી છે. ઓકે, હા, સરસ સરસ. એટલે વર્ષા ઋતુની વાત અહીંયા આપણને જોરદાર કરેલી છે. ચાલો, કોને કોને વરસાદ ગમે છે એ જરાક મને કમેન્ટ બોક્સમાં લખે. મને આમ તો વરસાદ તો ગમે, પણ આમ ઘર મારું દૂર ને, એટલે વરસાદ મને ગમવામાં ક્યારેક તકલીફ પડવાને, પહોંચી ન શકાય ઝડપથી. એટલે યસ, મને ગમે વરસાદ આવતો હોય તો. આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઉના ઉના પીઝા ને ટામેટા કેચઅપ. આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઉના ઉના પીઝા ને ટોમેટા કેચઅપ. ચાલો, ગમ્યું ને? હવે કારેલું તો લગભગ કોઈ ખાતું નથી. હવે તમારે જેવા યુવાની આવ તો ખાસ ન ખાય કારેલું. એ તો બર્ગર ને પિઝા ને આવું બધું ખાવા જોઈએ, મેગી ને. હા, અને મમ્મી અત્યારે વાલથી તમને પૂછે પણ ખરા, બેટા પાસ્તા બનાવવું, પાસ્તા બનાવવો છે, મેગી ખાવી છે, શું ખાવું છે? અમારા જમાનામાં એક જ હતું, ખાવું છે કે બે ખાવી છે, સીધું ખાઈ જ લેવાનું હોય. તો મુદ્દો આખો અહીંયા એ થયો. હા, ખાવું છે કે બે ખાવી છે? રેડી? પણ ચાલો, હવે આ ઋતુ જે છે વર્ષા ઋતુ, એના તરફ આપણે આગળ વધીએ છીએ. વર્ષા ઋતુ, લેટસ સ્ટાર્ટસ. 3 માર્ક્સની અંદર આપણને પૂછી શકાય તેવી ઋતુ છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ છે. કારણ કે ચોમાસામાં બધા જ ખેડૂતો, તમે જો, આનંદથી થાય. બહુ આનંદથી બધા, બરસો રે મેઘા મેઘા, બરસો રે મેઘા મેઘા, બરસો રે મેઘા બરસો. કેવી વર્ષા ઋતુ! અને કવિએ વર્ણન કર્યું છે એનું કે તૌ ડમક ડમક દા ધૂર દણ દણ કત ગહ કત મોર મલ્હાર ગીરા. તૌ પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક કિયુ કિયુ કોકિલ કંઠ ગીરા. તૌ ગરર ગરર ગર હો તડા કંજાણ ગિરિવર શિખર ગજય. રૂમ ઝુમ બરસાત બરસા ઘનન ગનન ગન ઘોર ગજે જીરે ઘનન ગનન ગન ઘોર ગજે જીરે ઘનન ગનન ગન ઘોર ગજે. આને બહુ ઊંચા રાગમાં ગયો, પણ મને કાનમાં તકલીફ છે ને એટલે નહીં. હા, નગર કવિઓ છે ને બધા ઊંચા રાગે ગાતા હોય, તમે જો. હે તો ડમક ડમક દાદુર ડમક ગયા કે મોર મલાર ગિરા તો પી શબ્દ પુકારત ચાતક કે કોકિલ કંઠ ગિરા તો ગર 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 હો તડા કંજણ ગિરી વર્ષે કર તમે તો રૂમ ઝુમ બરસત બરસા ગન 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 ઘોર ગજે જરે ઘન 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 ઘોર ગજે. આવું વર્ણન કર્યું છે કવિએ.
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આશરે દેશના 80% ભાગમાં વરસાદ પડી જાય. સાવન મેં મોરની બનકે મેં તો ચુમચુમ નાચો ઢીંચક ઢીંચક. હવે રિકવરી આવતી જાય છે, સારું થતું જાય છે. બરોબર. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગુંથાયેલો એટલે જોડાયેલો હોય. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળા જોજો તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય દિશાના પવનો, જે મોસમી પવનો નૈઋત્ય દિશાને આભારી છે. રેડી? એટલે મુદ્દો આપણને આપ્યો છે. હવે આ ઋતુને નૈઋત્યનું મોસમી પવનની ઋતુ કહે. નૈઋત્ય તો ખબર ને, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છે ને, દિશાની વચ્ચેના ખૂણા, અગ્નિ ખૂણોને, વાયવ્ય ખૂણોને, ઈશાન ખૂણોને, નૈઋત્ય ખૂણોને, આપણા ઘરનો ખૂણોને, ત્યાં આપણે ઠંડીના બેઠા હોઈએ ને. ચાલો, એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. ભારતમાં લગભગ બધા જ વિસ્તારમાં આની અસરથી વરસાદ આવે છે અને મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાની ભૂમિભાગમાં ઊંચા તાપમાનને કારણે હવાનું દબાણ હલકું રહે છે. તાપમાન વધે તો હવાનું દબાણ હલકું, ને તાપમાન ઘટે તો હવાનું દબાણ ધીરે ધીરે વધતું જાય છે. અને એ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય. ત્યાંથી જે પવનો આવે છે એકદમ ઠંડા હોય અને વરસાદ લઈને આવે, વાદળો પાણી ભરી ભરીને આવતા હોય. એટલે કવિઓ શું લખે હિન્દીની અંદર કે दूर देश से आते हैं बादल, सागर काजल लाते हैं बादल, उमड़ उमड़ कर घुमड़ घुमड़ कर आसमान में छाते हैं बादल. जो दूर देश से आते हैं बादल, सागर काजल लाते हैं बादल, उमड़ उमड़ कर घुमड़ घुमड़ कर आसमान में छाते हैं बादल, और बंजर धरती को नहलाते हैं बादल. સૂકી થયેલી ધરતીને નવડાવે છે. વરસાદની વાત છે આ. તેથી હિન્દ મહાસાગર ઉપરથી ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય. આમ જૂનથી સપ્ટેમ્બર સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ પાય છે અને ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. હે વાદળડી વરસી રે સરોવર છલી વેળા, હે વાદળડી વરસી રે સરોવર છલી વેળા, મારો ડોક કેરો હારલો રે વીરો મારો લેવા ચાલ્યો, વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારી ઘેરે બેટા, વાદળડી વરસી રે સરોવર છલી વેળા. બરોબર. બહુ મને ગાવાનો શોખ, બહુ ગાવ છું, પણ પેલું કાનની તકલીફ ને એટલે એમ નહીં, કારણ ઊંચા રાગે ખેંચવું પડે. હવે ધ્યાન રાખજો, દક્ષિણ ભારતની અંદર દ્વીપકલ્પીય આકારને લીધે આખી ઋતુ છે આ બે ભાગમાં વહેંચાઈ જાય છે. અરબ સાગર. પાઠ્યપુસ્તક ખોલો જલ્દી, પાઠ્યપુસ્તક ખોલો. પાના નંબર 125, 126, 127 ઉપર આ છે. ના, હું ભજન ગાઉં છું, ભજનમાં જાતો નથી. યુટ્યુબ ઉપર મારું પેલું છે, એમાં તમે જોઈ શકશો. ઓકે, એમાં જુઓ. અરબ સાગર ઉપરથી આવતા પવનો, આ અરબ સાગર છે. 1 જૂન, આ 1 જૂન, 5 જૂન, 10 જૂન, 15 જૂન, 1 જુલાઈ, 15 જુલાઈ. થઈ ગયું. બીજું, બંગાળાની ખાડી પરથી આવતા પવન,
એટલે કોણ છે? એટલે મેપ નથી દેખાતો એમ તો કહું છું કે તમે પાઠ્યપુસ્તક ખોલો ને એમાં જુઓ. બંગાળાની ખાડી ઉપરથી આ 1 જૂન, બરોબર, આ 5 જૂન, લો વાત પતી ગઈ. હવે અગત્યનું છે યા મારું નામ લખશો એટલે ઘણું બધું આવશે. नाम ही फेमस है हमारा आप सबकी वजह से. अरब सागर परथी आवता मौसमी पवनोनी माहिती आपो. रेडी? अरब सागर परथी आवता मौसमी पवनो छे एनी माहिती आपो. आ प्रश्न 3 गुणमां पूछी शकाय अथवा तो 4 गुणमां, पण मोटा भागे आपणे 3 मां ज पूछशे. बरोबर छे? अगत्यनुं. समुद्रना 3 किनारा भारतने मळ्या छे. बोलो एमां खबर पड़ी गई? अरब सागर छे, हिंद महासागर छे, बंगाळानी खाडी छे. तो जे अरब सागर छे ए अरब सागर अहींया आपणने मळ्यो छे. ख्याल आवी गई? एटले आ बरोबर ध्यान राखવાનો प्रयत्न करजो. अरब सागरनी वात अहींया करे छे. भारतमां वर्षा ऋतुनो प्रारंभ एटले शरूआत सामान्य रीते जून महीनाथी दक्षिण भारतनुं राज्य केरळथी थाय छे. केरळमां जून महीनानी अंदर शरूआत थई जाय. रेडी? अरब सागर उपरथी आवता पवनो एनी आडे पश्चिम घाट आवे એટલે અરબ સાગર નીચે કેરળની અંદર જાય. પશ્ચિમ ઘાટ એટલે પર્વતીય વિસ્તારો, પશ્ચિમ બાજુના પર્વતીય વિસ્તારો આવે એટલે એ પશ્ચિમ કિનારાના પર્વતીય વિસ્તારો છે એના ઢોળા ઉપર ભારે વરસાદ આવે. પર્વત આમ હોય ને, આમ પવન આમ ફૂંકાતા હોય, અહીંયા વરસાદ વધારે લઈ આવે. એટલે આખે આખી જે મુદ્દો આપણને આપ્યો છે તે આપણને આપ્યો છે. બોલું છે એમાં ખ્યાલ આવી ગયો? અને પશ્ચિમ ઘાટને ઓળંગીને આખા ઉપર થઈને જ્યારે આ પવનો આવે છે ત્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે અને ત્યાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. જો પવનોમાં ભેજનું પ્રમાણ વધુ તો વરસાદ વધુ. વરસાદ અહીંયા વરસાવતા વાદળો આગળ જાય એટલે ધીરે ધીરે કરતા એમાં ભેજનું પ્રમાણ ઘટે અને ભેજનું પ્રમાણ ઘટે એટલે ઘટના એવા પ્રકારની થાય કે અહીંયા વરસાદ ધીરે ધીરે ઓછું થાય પણ વરસાદ બંધ ન થાય, પડે તો ખરી જ. તો જો વરસાદ અહીંયા ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો. વર્ષા છાયાનો પ્રદેશ એટલે કયો? તો કે કોઈ પર્વતીય વિસ્તાર છે. એ પર્વતીય વિસ્તારને ઓળંગીને પેલી બાજુએ જ્યારે પવનો જાય ત્યારે એને વર્ષા છાયાના પવનો કહેવાય. એમાં ભેજ ઘટે એટલા માટે થઈ એની અંદર વરસાદનું પ્રમાણ ઓછું થાય. રેડી? બીજું, તેથી તે વિસ્તાર વર્ષા છાયાનો પ્રદેશ કહેવાય. એટલે મુંબઈમાં 200 સેમી કરતા વધારે વરસાદ પડે, જ્યારે ત્યાંથી થોડે દૂર પુણેમાં 75 સેમીનો જ વરસાદ. કારણ કે મુંબઈથી પુણે જાઓ એટલે આ વિસ્તારને ઓળંગીને જાય એટલે પવનો છે એમાં ઠંડક ઘટે એટલે વરસાદનું પ્રમાણ ઘટે. હવે તમને અગાઉ જ વાત કરી નાખી તે પ્રમાણે. હજુ આખો વર્ષા છાયાનો પ્રદેશ શું છે? આ બાજુથી જો વાદળો આવે છે દેખાય છે તમને, એમાં હવા ઠંડી હોય એટલે ત્યાં વરસાદ વધારે પડે. પણ એ પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારોને ઓળંગીને જ્યારે આ બાજુ આવશે
ત્યારે આ પવનો છે એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, અહીંયા ભેજનું પ્રમાણ વધારે, એટલે અહીંયા ભેજ વધુ તો વરસાદ વધુ, અહીંયા ભેજ ઓછો વરસાદ ઓછો. એટલે અહીંયા કીધું કે અહીંયા 200 સેમીનો વરસાદ છે એ પડી જાય મુંબઈમાં. જ્યારે પહેલા પણ એ પુણેમાં તમે જુઓ, એ હું પુણે લખી દઉં, 75 સેમી જ હોય છે. હવે ખ્યાલ આવી ગયો ચિત્ર ઉપરથી બધાને? એટલે આ રીતે આખી ઘટના છે કે અહીંયા તૈયાર થાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જાવ ને એટલે કેરળ રાજ્ય, કર્ણાટક રાજ્ય, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય. અને આ મોસમી પવન આમ ફૂંકાતો હોય, પછી એના બે ફાટા એટલે બે ભાગ પડે. એમાં એક નર્મદા ખીણ એટલે જ્યાં નર્મદા નદીની ખીણો છે એ પ્રદેશમાં માર્ગમાં મધ્ય ભાગમાં પ્રવેશ કરે છે. અને પવનના આ ફાટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનોમાં ભળી જાય. અરબ સાગરના પવનો આમ ચાલે, બંગાળાની પવન ખાડી આમ થાય, બે ભેગા થઈ જાય છે. અને એનો એક ફાટો એટલે અડધો ભાગ એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર થઈને રાજસ્થાન તરફ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપર થઈને રાજસ્થાન તરફ પડે છે. કમ્પ્લીટ. અને ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી, આ ધ્યાન રાખવું. અને આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી છે. ઘનીભવન એટલે ભેજ છે સંપૂર્ણ ઠરી જતો નથી. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. ઘનીભવન વધારે થાય તો વરસાદ વધારે, અહીંયા નથી થતું એટલે થતું નથી. ગુજરાતમાં વરસાદ વરસીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે અને રાજસ્થાનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. રણ વિસ્તારમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. તો ધ્યાન રાખજો, રણ વિસ્તારની અંદર 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય છે. એટલે આખું જે વરસાદ પડવાની પ્રક્રિયા છે એ ખાસ તમારે ધ્યાન રાખવી. હવે બંગાળાની ખાડી ઉપરથી જે પવનો આવે છે તે આવો પૂછાતું નથી પણ જોઈ લઈએ. બંગાળાની ખાડી પરથી જે મોસમી પવનોનો ફાટો પશ્ચિમ બંગાળામાં જાય અને ત્યાંથી આગળ વધીને મેઘાલય રાજ્યમાં પહેલા પશ્ચિમ બંગાળામાં પ્રવેશ કરે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે, ભેજ વધારે એટલે વરસાદ વધારે, ભેજ ઓછો તો વરસાદ ઓછો. રેડી? અહીંયા ગારો, ખાંસી અને જેતિયા નામના પર્વતીય વિસ્તારોની ટેકરીઓ છે. એના ઢોળા ઉપર અતિ ભારે વરસાદ પડે છે અને પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાય છે, જેમાં દક્ષિણ પૂર્વ દિશાના બને છે. અને પશ્ચિમ બંગાળા, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ પંજાબ, હરિયાણા સુધી આ પવન ઓલીબાદના રાજ્યમાં થઈ અને આ પવનો નીકળે ધીરે ધીરે કરતા આગળ પશ્ચિમ બાજુની. જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે વરસાદ પણ અંતે આવે એ પ્રદેશમાં ઓછો વરસાદ. તો સ્વાભાવિક થઈ ગયું. આપણે કોઈ ગરીબોને દાન દેતા જતા હોઈએ તો જેમ જેમ દાન આપતા જઈએ તેમ તેમ એ ખૂટતું જાય, આગળ જઈએ તો પછી કંઈ વધતું નથી. એટલે આમ બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે અને ક્યારેક હિમવર્ષા રૂપે વરસાદ પડે છે. હિમવર્ષા એટલે બરફ છે એની અંદર પડે છે એની વાત છે. અને આ આખી જે મોસમની વાત છે એમાં બરોબર સમજો, બંગાળાની ખાડી અને અરબ સાગર પરથી તૈયાર થતા ચક્રાવત એટલે વંટોળિયાઓ બહુ આવે છે અને ત્યારે ભારતમાં જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ સક્રિય થાય છે. અને સરેરાશ 5 થી 6 આવા વંટોળા આવે ને એ ભારતની ભૂમિ પરથી પસાર થાય અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય. પણ ઘણીવાર શું થાય, ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે
અને 12 માસ એક ધારા એક જ દિશામાંથી વાતા નથી. મોસમી પવનો પોતાની ગતિ પ્રતિ સમયે બદલે છે. ઋતુની અંદર ફેરવર્તન થાય એટલે બદલે છે. રેડી પડશે. નામ પાડ્યું છે પૂર્વ બંગાળા અને પશ્ચિમ બંગાળા. અંગ્રેજોએ ભાગલા પાડ્યા હતા ત્યારે પછી બંને ભેગું થઈ ગયું છે એટલે પશ્ચિમ બંગાળા રહ્યું છે. તો પૂર્વની વાત અહીંયા આવતી નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય, નિયમિત નથી. મોસમી પવનોની સાથે વરસાદનો ક્રમભંગની ઘટના. જો ક્રમભંગ એટલે શું આ કહી દો, ધ્યાન રાખજો. વરસાદનો ક્રમભંગ એટલે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ થોડાક દિવસો પડે, ફરીથી વરસાદ પડતો બંધ થઈ જાય, પાછો થોડા સમય પછી પડે, થોડાક દિવસો બંધ થાય, થોડા દિવસો પડે, એને વરસાદનો ક્રમભંગ કહેવાય છે. કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે, તે દરમિયાન પાછું વચ્ચે પડે જ નહીં. તો આવા દિવસો હોય તો ફરીથી વરસાદ પાછો પડે છે, વરસાદ નથી પડતો, પડે છે, નથી પડતો, આને ક્રમભંગ કહેવાય. મોન્સૂન બ્રેક તરીકે ઓળખાય છે. અને આપણી જે પ્રાકૃતિક રચના છે એ વૈવિધ્યવાળી છે. ખીણ પ્રદેશ એટલે 2 પર્વતીય વિસ્તારોનો જમીન, અને બધી બાબતની અસર વરસાદ ઉપર અસર કરે છે. આ એક યાદ રાખજો, મેઘાલય અને અસમ રાજ્યમાં ખૂબ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં, કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. નહિવત એટલે શું? સૌથી ઓછું, એની વાત આપણને આપી છે. અને હવે પાછા ફરતા મોસમી પવનની ઋતુ એ આપણે સમય થઈ ગયો છે એટલે આપણે લેતા નથી. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેવાના છે. ઓકે, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો. બબાય બબાય બબાય.